ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીઓમાં પેટને ઠંડક આપે એવો નાસ્તો. તો ભરવાની ઝંઝટ વગર નવા આલુ પરાઠા. તો આપણે જુવારના આલુ પરાઠા બનાવીશું અને સાથે ખૂબ જ ટેસ્ટી એવું દૂધીનું રાયતું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો જુવારના પરાઠા બનાવવા માટે આપણે આ રીતે મેં 3 નાના બટેટા લીધા છે. જો મીડિયમ બટેટા હોય તો તમારે 2 બાફેલા બટેટા લેવાના છે. તો મેં બટેટાને બાફી છાલ ઉતારી રેડી કરી લીધા. હવે આપણે બટેટાને આ રીતે મેશ કરી લઈશું. તો આ રીતે મેશ થઈ જાય એટલે આપણે એમાં થોડા મસાલા કરી લઈશું. તો આપણે આ પરાઠા છે એ ભરવાના નથી, આપણે મસાલો બધો જ બટેટામાં કરી લઈશું. 1/3 કપ જેટલા લીલા ધાણા કટ કરેલા, સાથે અડધો કપ ખમણેલું ગાજર, અડધો ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ જોવે એ રીતે, 1 ટીસ્પૂન અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું. અહીંયા ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ તમે અહીંયા ઉમેરી શકો. 1 થી 2 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ, અડધી ટીસ્પૂન જેટલો મરી પાવડર આ રીતે હું ક્રશ કરીને ઉમેરી દઈશ. 1 ટીસ્પૂનથી 1.5 ટીસ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, તો અડધી ટીસ્પૂન જેટલું ઉમેરવાનું. જો લીલું મરચું તીખું હોય તો 1 થી 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ચપટી જેટલી હળદર અને સાથે આપણે 50 ગ્રામ જેટલું પનીર આ રીતે મેશ કરી ઉમેરી દઈશું. જો પનીર ન હોય તો સ્કીપ પણ કરી શકો, પણ જો પ્રોટીનનો ભાગ થોડો પરાઠામાં જોવે તો પનીર થોડું આ રીતે ઉમેરશો તો ખૂબ જ હેલ્ધી એવું છે. સાથે 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, તમે આમચૂર પાવડર પણ અહીંયા થોડો ઉમેરી શકો. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને હવે અડધો કપ જેટલો જુવારનો લોટ ઉમેરીશું. તો એકદમ સારી રીતે મસળી અને પછી જેટલો જરૂર લાગે એટલો જ લોટ તમારે જુવારનો ઉમેરવાનો છે. તો પહેલાં બટેટાનું સ્ટફિંગ રેડી કરવાનું અને પછી એમાં જેટલો જુવારનો લોટ આવે એટલો જુવારનો લોટ ઉમેરી અને તમારે આ રીતે લોટ બાંધી દેવાનો. અહીંયા અડધો કપ જેટલો જુવારનો લોટ મેં વાપર્યો. તો આટલી સામગ્રીઓ લેશો તો લગભગ તમારા 8 જેટલા પાતળા નાના પરાઠા બનશે. થોડા જાડા બનાવશો તો 6 જેટલા પરાઠા બનશે. થોડું અમથું ઘી છાંટી મેં લોટને ખૂબ જ સારી રીતે મસળી લીધો. હવે લોટ તમે જોઈ શકો છો, બહુ ઢીલો પણ નથી, બહુ કઠણ પણ નથી. અને આ રીતે એમાંથી આપણે એક સરખા 8 જેટલા લુવા કરી લઈશું. તો આ રીતે મેં લુવા રેડી કરી લીધા. હવે આપણે પરાઠા વણીશું. અહીંયા મેં અડધો કપ જેટલો જ જુવારનો લોટ બાંધવામાં વાપર્યો. થોડો બીજો પણ તમારે લોટ આ રીતે સૂકો જુવારનો લોટ લેવાનો છે. એમાં તમારે લુવાને આ રીતે કોટ કરવાના છે જુવારના લોટથી અને હળવા હાથે તમારે વણવાનું છે. તો ખાસ ધ્યાન રાખવાનું, બહુ પ્રેશર દેશો તો બરાબર વણાશે નહીં. હળવા હાથે આ રીતે પરાઠા વણી લેવાના. થોડા આવા જાડા રાખવા હોય તો જાડા પણ તમે રાખી શકો છો. તો આ રીતે હળવા હાથે મેં પરાઠું વણી લીધું. તો આવો શેપ તો તમારે એકદમ જો રાઉન્ડ શેપ જોવે તો કોઈ ઢાંકણ હોય કે કોઈ પ્લેટ હોય ધારદારવાળી નાની એવી, એનાથી તમારે હલકું આ રીતે પ્રેસ કરવાનું. પ્રેસ કરો અને પછી આગળ સાઈડનો જે લોટ હોય એ તમારે કાઢી લેવાનો. તો એકદમ પરફેક્ટ એવો રાઉન્ડ શેપ આવી જશે. અને પછી હળવા હાથે પરાઠું તમારે ઉપાડી લેવાનું અને એ જ રીતે આપણે બીજા પરાઠા વણતા જઈશું, સાથે શેકતા જઈશું. શેકવા માટે મેં નોનસ્ટિક તવો ગરમ કરી લીધો હતો. એક સાઈડથી 30થી 40 સેકન્ડ જેવું મીડિયમ હાઈ ફ્લેમ પર શેકી લેવાનું. પાછું આપણે બીજી સાઈડ પણ 30થી 40 સેકન્ડ જેવું શેકવાનું. પછી બે સાઈડ ઘી લગાવી અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને બે સાઈડથી સારી એવી ડિઝાઇન આવી જાય, હલકી ગોલ્ડન અને સારી રીતે કૂક થઈ જાય એ રીતે તમારે પરાઠું થવા દેવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો તૈયાર છે. અને એ જ રીતે મેં બીજું પરાઠું વણી અને આ રીતે શેપ આપી દીધો છે. અને એ જ રીતે આપણે બીજા બધા જ પરાઠા વણતા જઈશું અને શેકતા જઈશું. તો જેને તમારા ઘરમાં કોઈને જો ગ્લુટનની એલર્જી હોય કે વેઇટ લોસ માટે તમે આલુ પરાઠા ખાવા માગતા હોય તો આ જુવારના આલુ પરાઠા ખાસ કરી ઉનાળામાં છે. એ જુવાર બહુ ઠંડી એવી છે. તો તમે જ્યારે પણ આલુ પરાઠા ખાવાનું મન થાય તો આ રીતે જુવારમાં તમે આ બટેટું ઉમેરી અને ફટાફટ આ પરાઠા વણી અને શેકી સર્વ કરી શકો. જો તમે સવારે આ પરાઠા બનાવો તો ચા સાથે ખાઈ શકો, કોઈ પણ ચટણી સાથે પણ ખાઈ શકો.
ઉનાળામાં આ રાયતા સાથે બહુ ટેસ્ટી એવું લાગશે. તો મેં અહીંયા અડધો કપ જેટલી દૂધીની છાલ ઉતારી દૂધીને ખમણી લીધી છે અને ઉકળતા ગરમ પાણીમાં આપણે દૂધીનું છીણ આ રીતે ઉમેરી માત્ર 1 મિનિટ જેવું જ તમારે એને થવા દેવાનું છે. 1 મિનિટ થઈ જાય એટલે દૂધી છે એનું છીણ બફાઈ જશે. તમારે એને એક બોલમાં કાઢી લેવાનું અને બચે એ પાણી તમે દાળમાં, શાકમાં કે લોટ બાંધવામાં પણ વાપરી શકો. દૂધીનું છીણ છે એ કાઢી ઠંડુ થઈ ગયું. એમાં આપણે 1 ટેબલ સ્પૂન ઝીણા કટ કરેલા લીલા ધાણા, અડધું લીલું મરચું તો તીખું તમને જોવે એ રીતે ઉમેરવાનું છે. સાથે અડધી ટીસ્પૂન જેટલું મીઠું, અડધી ટીસ્પૂન જેટલું આપણે સંચળ ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર. અહીંયા લાલ મરચું પાવડર તમારે સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો. જો લીલું મરચું તમારે વધારે ઉમેરવું હોય તો લાલ મરચું પાવડર સ્કીપ કરવાનું. સાથે 1 ટીસ્પૂન જેટલા મેં સાકરના દાણા કે તમે પાવડર શુગર પણ ઉમેરી શકો. તો ઓપ્શનલ છે, ટેસ્ટ બેલેન્સ કરવા માટે મેં ઉમેર્યું છે. 1 ટીસ્પૂન શેકેલું જીરું કે પછી જીરુંનો પાવડર પણ ઉમેરી શકો. અને પોણો કપ જેટલું દહીં, તો થીક ઘરનું જમાવેલું હોય એ દહીં કે બહારનું રેડીમેડ દહીં તમારે લેવાનું અને પછી એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો કોઈ પાણી ઉમેરવાની તમને અહીંયા જરૂર નહીં પડે. દૂધીમાં ઓલરેડી પાણીનો ભાગ હોય એટલા માટે પછી તમારે આ રીતે માત્ર મિક્સ કરવાનું. તમારે વઘાર કરવો હોય તો રાઈનો, મીઠા લીમડાનો અને સૂકા મરચાંનો વઘાર પણ કરી શકો. તો દૂધીને તમારે થોડી બાફવી જરૂરી છે એટલે રાયતામાં દૂધી તમને કાચી બિલકુલ નહીં લાગે અને કોઈને ખબર પણ નહીં પડે કે આ દૂધીનું રાયતું છે. અને વધારે પેટને ઠંડક માટે અડધી ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું. મિક્સ કરીશું અને દૂધીનું રાયતું તૈયાર. ગરમા ગરમ જુવારના આલુ પરાઠા સાથે ઠંડુ ઠંડુ દૂધીનું રાયતું. તો જે દૂધીનું રાયતું છે તમારે એને એકદમ ઠંડુ એવું રેફ્રિજરેટરમાં મૂકીને કરી લેવાનું અને પછી તમારે એને સર્વ કરવાનું. તો આ જુવારના આલુ પરાઠા તમે કોઈ પણ અથાણા સાથે, ચટણી સાથે, રાયતા સાથે, પ્લેન દહીં સાથે પણ સર્વ કરી શકો. તો એકવાર આ રીતે જુવારના આલુ પરાઠા, ગ્લુટન ફ્રી આલુ પરાઠાની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.